હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 10 અને બસ અમે લોકો હવે ચા નાસ્તો કરવા માટે જાય છીએ. જો અમે અહીંયા રોકાણાજી અને સવારમાં અહીંયા નાસ્તોય મળતો હોય. આ જો ભીડ મેંદુવડા ખાવા માટેની ભીડ છે. વાં ઓલી બાજુ પાણીપુરી જેવું છે, એની આગળ જાય તો ભાજી હોય, આમ જાય તો જલેબીની બધી વસ્તુઓ, ગાંઠિયાની બધી વસ્તુઓ મળે. આખી ખાવ ગલી છે. આ બેંગ્લોર સ્ટાઇલ છે ને, બેંગ્લોર સ્ટાઇલ ઇડલી, આ મેંદુવડા, સાંભાર, મસાલા ચા સરસ છે. રિયાને અત્યારે મોજ છે, રોજ સાઉથ ઉપર, સાઉથ ઇન્ડિયન હો ભાઈ. રોજ મારું ફેવરિટ. સવાર સાંજ, કાલે સવારે રોજ આવે તો રોજ ભાવે. બહુ મસ્ત. મિસી બેલે રાઈસ, મિસી ઓકે, સાથે કઢ છે, બુંદી છે. જો આ બાજુ રામેશ્વરમ કાફે છે, ત્યાં નાસ્તો કરીને અમે અહીંયા પાછળ છે ને સ્વદેશમાં ચક્કર મારવા ગયા હતા. બધી વસ્તુ ટોપ અને પ્રાઇસ તો ડબલ ટોપ. એનાથી નહીં, ડબલ ટોપ. ચાલો, આ છે સવારનો નજારો. મસ્ત વાતાવરણ છે, અત્યારે બેસવાની મજા આવી. ઓ અહીં સુધી ભરતી આવે, અહીં સુધી આવે, જોયું ને? ઓ આવ્યા ચાટા. लिखा था वो बोर्ड में, थोड़ा भैया ये जाम करके रखे हुए. इसके पे चलाएंगे तो म्यूजिक बजता है. हाँ तो आवे वाह, રોડ पे म्यूजिक रखा है. એ આટલી વાર આવ્યો, આવું કોઈ દી કોઈ નથી કીધું. આ ભાઈને ખબર હતી. જો અહીંયા નીચે દોયરાઈ છે, ટ્યુન દોયરી છે, પૂરું થઈ ગયું. ये तो नया है. ભાઈ ભાઈ, हाँ हाँ हाँ. तो मैं आपको फोन पे बताऊंगा किधर से जाऊंगा. कि हम लोग किधर आएगा. हाँ. अगर बोलेगा જો આ સિદ્ધિ વિનાયક દર્શન કરવા આવ્યા હતા, એક્ઝેક્ટ અહીંયા બાર રોકી લીધા છે. 2 मिनट અમે લોકો અહીંયા સિદ્ધિ વિનાયક દર્શન કરવા આવ્યા હતા. 30 સેકન્ડ લેટ થયા ભગવાનને ભોગ ધરાવવાનો. ખાલી 10 સેકન્ડ જ અને બંધ કર્યું ને કોઈ તમે ખાલી મને જવા દીધું કે ના. ભગવાનને ભોગ ધરાવવાનો હતો અને આજે અડધી કલાકે ખોલે છે. આ વખતે 1 કલાક લાગી, કંઈક આજે વિનાયક ચતુર્થી હતી એટલે એમાં ટાઈમ લાગ્યો. એટલે 1 કલાક અમે બહાર ઊભા હતા. પણ વીઆઈપી માંથી સાઈડમાં જવા દેતા હતા. વીઆઈપી માં પૈસા દ્યો તમે તો જોઈ શકો. સરસ દર્શન કરી લીધા અમે લોકોએ. હવે બજારમાં જઈએ. ગયા છો કેવો નગર કે તમે વીઆઈપી માં ગયા ના કીધું મેં 1 કલાક લાઈનમાં ઊભા. આ ઈશા અંબાણીનું ઘર. જાવું નથી ને તારે કાંઈ નાસ્તો બાસ્તો કરવા? જામનગર થી આવ્યા છે એમ કઈ. જામનગર જાવ. ખાલી છત્રીની આ શોપ છે, કેટલી જૂની જો. 1860. જનરલી ગમે ત્યાં બહાર ગામ ગયો ને તો એક વસ્તુ ઘણી વાર ભૂલાઈ ગયો, બેલ્ટ. બેલ્ટની ખરીદી તો થઈ જ હોય મારે. અત્યારે બેલ્ટ લીધો હોય, વોકિંગ એ જાજુ કરવાનું છે
એટલે સેફ સાઈડ તો જરૂર હતી જ. અબ્દુલ રહેમાન સ્ટ્રીટ અત્યારે અમે આવ્યા છીએ. જગન્નાથ ચતુર્થી ઈ 100 વર્ષ ખારકુઆ સ્પાઈસી એ ધર્મેશભાઈ તમે એમની કંપની આપો दूसरा क्या है दूसरा दही कचोरी છે કેવી લાગી એની ફ્લેવર આવે બહુ ફેમસ છે આ તો ખારકુઆ દહીં વાળી છે દહીં કચોરી છે અચ્છા ગગન ગાંઠિયા જો ગગન કાઢ્યું આ છે ગળ્યું હોય ગળ્યા મીઠા મીઠા નહીં તમે લો અરે સ્વીટ હોય માનું તો ચાક અરે ચાક તો ખરી બાપા તમે જ આપો હું ચાકું ચાક પછી મરચું આપે ને તમને હા હા મીઠું વસ્તુ નહીં ખાવાની ને બહુ આપણે સાચા ઓલા લકડી બેલ લકડી અમે અહીંયા કચોરીનો વિડીયો બનાવ્યો હતો બાપુજી માટે અને બા માટે સ્પેશિયલ મુંબઈનો હલવો. મુંબઈ આવી એટલે બા બાપુજી હતું અહીંનો આઈસ હલવો મોહનભાઈનો તો લઈને જવાનો છો, તો ઓથેન્ટિક જે શોપ હોય ત્યાંથી લેવાનો ખાસ. ઈ જો પછી સામે જો બિલ્ડિંગ કેવા યુનિક અલગ અલગ લાગે. ફૂટપાથ ઉપર જો તમે પેનની દુકાન. પેલી વાર મેં જોયો કોઈની આવી નાની પેનની દુકાન, રિપેરિંગ ને બધું. પેન તો જો ખાના જો અહીંયા સીલ લાગી ગયું. રાજકોટ ને મુંબઈમાં અત્યારે કાર્યવાહી ચાલુ. પારસી ડેરી ફાર્મ બહુ ફેમસ હતું, 100 વર્ષ જૂની. જ્યારે કેવો મસ્ત લાગે. વાહ. કઈ સબ્જી છે? પનીરની કંઈક તો છે. પનીર લવાબદાર, પનીર લવાબદાર, મસાલા પાવભાજી આવી ગયો. ઓ વાહ વાહ, ફૂલ મસાલેદાર હો. મસાલા તો ભૂલે તો આમ જો ગ્લાસ ઉપર મસાલા ચોટી સર્વ કર દો ને ભાઈ ભાઈ. भाई दो बार एक्स्ट्रा भी बोला ना ઓહો ફૂલ ગરમ. मुझे पूछवानी होती ने क्वेश्चन है कि आम स्वीटनेस હશે નથી જરાય નથી. મને લાગ્યું તમને સ્વીટ લાગ્યું? ચાકુ હવે ફૂલ ગરમ છે. એક્સક્યુઝ મી, લિટલ બિટ છે ને સ્વીટ હોય જો આનંદ સ્વીટનેસ આવે છે મારી જોડે હું નોર્મલ પાઉં લઈશ બહુ ઈ જ લેવાનું કમ્પલસરી. ટેસ્ટ કરવા એટલે છે રાજકોટના જમવાઈ જો બરાબર ધ્યાન રાખવાનું જમવાઈનું. ના તમે જમાયના ગામમાં મસ્ત છે ને.
ફાઇનલી જમીને અમે લોકો હોટલ આવી ગયા છીએ અને રસ્તામાં એક જગ્યા છે સુખ સાગર. પ્રકાશભાઈ અમને કાયમ કહેતા હોય છે. આજે ફાઇનલી અમે ત્યાં મિલ્કશેક પીધો અને ઘણાને વિચારીને એમ થશે પણ અમે 1/2 નહીં 1/4 1/4 કર્યો પણ જબરજસ્ત. પ્રાઇસ હતી 500 રૂપિયા, 490 રૂપિયા કાજુ મિલ્કશેકની. ખાલી ચાખો જ તો પણ મજા આવી ગઈ. મને એમ થયું કે હજી એક ગ્લાસ પી જાઉં પણ જગ્યા હતી તો એમ થયું પણ તોય કંટ્રોલ કર્યો. આજે કાલે જોશું કા કાલે જશે. થીક શેક એકચ્યુઅલમાં છે ને અમે લોકો રાજકોટ પીતા મિલ્કશેક આટલો સરસ જબરજસ્ત કાજુ મિલ્કશેક એકદમ ઓરિજિનલ કાજુની ફ્લેવર હતી ને, રીચ જબરદસ્ત. હવે આ બ્લોગને વિરામ આપી છે. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. અમે ગયા હતા અચીજામાં જમવા માટે. મળીએ પાઉંભાજી અફલાતું. આની ફ્રેન્ડના જે હસબન્ડ હતા ને એને કીધું હતું કે આ પાઉંભાજી માટે જ આ જગ્યા પહેલાં તો ખાસી ફેમસ હતી એટલે પાઉંભાજી મેં કીધું કે હું એ જ પહેલાં ટ્રાય કરું. પાઉંભાજી ખરેખર એક નંબર હતી. ચાલો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.